આ રીતે છે ને મિત્રો આપણે કલમ વાળી દેવાની છે અને આને મહિનો દી સુધી છે ને આમનામ જ રહેવા દેવાના છે. અને અહીંયા તમને બહારની પરત પર જો તમને થડ દેખાવા મળે પછી નીચેથી તમારે બધા મજામાં. તો આજે આપણે શું કરવાનું છે ખબર છે? આજે આપણે ગુલાબડીની કલમ વાળવાની છે અને પછી છે ને આને દોરીથી અહીંયા બાંધી દેવાની છે. તો એની કલમ વાળવા માટે આપણે શું વસ્તુ જોઈએ ખબર છે તમને? પહેલાં તો એક આ બોટલ જોઈશે અને પછી જોઈશે સાકુ, જેને આપણે છે ને કાપવાની છે. અને પહેલાં આપણે આને કાપી નાખીએ. સાકુ ચાલતી ઉતારી દીધો. પણ આપણે ચાલુમાં છે ને નીંદ લેવા વૈયા જતા, થોડીક કઈ વાર લાગી ગઈ. હવે આ બોટલને શું કરવાનું છે ખબર છે તમારે? એ દાળમાં નાખવા માટે છે ને અહીંથી વચ્ચેથી કાપવી પડશે. અહીંથી આ રીતે થોડુંક કાલું પતી નાખવાનું છે, જેથી કલમની દાળ હોય ને એ અંદર લઈ આવે. હાલો હવે આપણે આ કલમ વાળવા માટે છે ને મિત્રો તમારે દેશી ધૂળની જરૂર પડશે. એટલે તમારે છે ને આવી માટી ગોતી રાખવાની છે, જે આપણે અહીંયા આપણને ભરપૂર મળી રહે. કેમ કે ખેડૂત થઈએ ને એટલે ઝીણી ધૂળ ભરવાની જેમ બને એમ. આ રીતે છે ને હવે ધૂળ ભરીને હવે તમારા મિત્ર શું કરવાનું છે ખબર છે? ધારો કે આ ડાળ છે ને, ડાળને અહીંથી કટ લગાડવાનું છે. આ રીતે કટ લગાડવાનું. પછી શું કરવાનું? કલમ અને આ રીતે ઠીક કરવાનું. રીતે છે ને મિત્રો આપણે કલમ વાળી દેવાની છે અને આને મહિનો દી સુધી છે ને આમનામ જ રહેવા દેવાના છે. અને અહીંયા તમને બહારની પરત પર જો તમને થડ દેખાવા મળે પછી નીચેથી તમારે એ કલમને કાપી લેવાની અને તમારી કલમ થઈ જાય મસ્ત ફટાફટ રેડી. આ છોડવાની છે મસ્તી. એટલે પછી તમારે નીચેલી કટ કરી લેવાની છે, ત્યાં સુધી આમનામ જ રહેવા દેવાની છે, જ્યાં સુધી નીચે થડ ન આવે ને ત્યાં સુધી. તો આ તમને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ આપણે કોઈ નવા બ્લોગમાં.